નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. સૌપ્રથમ તો ચેનલ ઉપર જે કોઈ પણ નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કીધી હોય તો એકવાર જે લાલ કલરનું નીચે સબસ્ક્રાઈબ લખેલું છે એ બટન પ્રેસ કરી દેજો, એટલે મારી ચેનલ જે છે તે સબસ્ક્રાઈબ થઈ જાય અને વિડીયોને તમે થોડોક શેર કરી દેજો. તો આપણે આગાહી મુજબ ઘણા વિસ્તારમાં સારો વરસાદ પડ્યો અને ઘણા વિસ્તારોમાં ભૂકા પણ બોલ્યા, એટલે કે અતિ ભારે વરસાદના આંકડા પણ જોવા મળ્યા. ગઈકાલે રાત્રે આપણે કચ્છના ઘણા ખરા વિસ્તારોમાં ભારે વરસાદ છે તે જોવા મળ્યો, પશ્ચિમ કચ્છના. તો ઓલ ઓવર જોઈએ તો આપણે વરસાદની સારી એવી ગતિવિધિ જોવા મળી. જો કે અમુક વિસ્તાર એવા હશે કદાચ કે જ્યાં હજુ પણ થોડો ઘણો ઓછો વરસાદ હશે. તો આપણે ખેડૂતોનો જે મેઇન પ્રશ્ન જે છે એ અત્યારે વરાપનો, કેમ કે ખેતીમાં કંઈ પણ કામ થયું નથી ને દવા છટાણી કે નથી ક્યાંય હાથી લે, તો આ પ્રશ્ન જે અત્યારે છે તે ખેડૂત મિત્રોનો મેઇન છે. તો હવે વાતાવરણની વાત કરીએ તો હજુ એકાદ બે દિવસ અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર કચ્છ ઉપર અત્યારે આપણે સક્રિય છે, તો હજુ વરસાદી ગતિવિધિ છે તે જોવા મળશે બે દિવસ, એટલે આજ અને કાલનો દિવસ. ત્યારબાદ આંશિક રીતે થોડો ઘણો ઘટાડો છે તે જોવા મળશે. વરસાદના જોરમાં ઘણો બધો ઘટાડો થઈ જશે. જો કે સંપૂર્ણ રીતે આપણે વરાપ મળે એવું અત્યારે બહુ દેખાતું નથી, કે જે આપણે સૂકા પવન હોવા જોઈએ તે સૂકા પવન હજુ આવવા માટે લગભગ આપણે 13 તારીખ સુધી 12 કે 13 તારીખ સુધી લંબાવી જશે. જો કે વરસાદના જોરમાં ઘણો બધો ઘટાડો છે તે થઈ જશે, છતાં પણ કદાચ હેડા ઝાપટા અને ક્યાંક એકલ લોકલ વિસ્તાર પૂરતો આવી રીતે આપણે હળવો વરસાદ છે તે ચાલુ રહી શકે છે. એટલે કદાચ સંપૂર્ણ રીતે વરાપ ન પણ મળે, પણ આપણે વરસાદના જોરમાં છે તે એક દિવસ બાદ ઘણો બધો ટૂંકમાં ઘટાડો છે તે જોવા મળશે. ત્યારબાદ આપણે કદાચ હેડા ઝાપટા અને હળવો અને મધ્યમ વરસાદ કદાચ અલગ અલગ વિસ્તારોમાં આપણે જોવા મળી શકે છે. જે સંપૂર્ણ વરાપ છે તે આપણે વાત કરીએ તો કદાચ 12 કે 13 તારીખ પછી આપણે જોવા મળી શકે છે એકદમ વરાપ. ત્યારથી 20 તારીખ સુધી, જે 14 થી 20 તારીખ 13 14 થી 20 તારીખ સુધીનો સમયગાળો છે, આ સમયગાળામાં કદાચ આપણે વરાપ છે તે જોવા મળશે તેમ અત્યારે આપણે લાગી રહ્યું છે. જો કે અમુક મોડલો જે વરાપ નથી બતાવતા, પણ અમુક મોડલો બતાવે છે, એટલે આપણે અત્યારે એવો અંદાજ છે કે કદાચ 12-13 તારીખ પછી સંપૂર્ણ રીતે 20 તારીખ સુધીમાં આપણે વરાપનો છે તે રાઉન્ડ છે તે જોવા મળશે. ત્યારબાદ 20 તારીખ બાદ ફરીથી વાતાવરણ સુધરે તેવી શક્યતાઓ જણાવી રહ્યા છે, પણ તે આપણે આગળ જોશું, કેમ કે ઘણું આગળનું છે. 20 તારીખ બાદ શું સ્થિતિ રહેશે તે આપણે આગળ જેમ દિવસો જાય તેમ જોતા રહીશું. પણ અત્યારની સ્થિતિ જોઈએ તો આપણે 11-12 તારીખ સુધી હળવો મધ્યમ અને ઝાપટાની કન્ડિશન કદાચ રહેશે, કેમ કે ભેજવાળા પવનો છે તે ગુજરાત ઉપર શક્ય રહેશે. સંપૂર્ણ રીતે આપણે જે સૂકા પવન હોવા જોઈએ તે સૂકા પવન હજુ ગુજરાત સુધી આવતા નથી 11-12 તારીખ સુધી, એટલે આપણે જો કે વાતાવરણના ઘણો બધો જોરમાં ઘટાડો થઈ જ જશે એક બે દિવસ બાદ. હજી આજની તારીખમાં આપણે ઘણા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ છે તે કદાચ જોવા મળશે સૌરાષ્ટ્ર અને કચ્છના. એટલે હવે જેમ દિવસો જાય તેમ આમ ઘટાડો થતો જશે, પણ સંપૂર્ણ રીતે કદાચ ઘટાડો થવામાં હજુ થોડી ઘણી રાહ જોવી પડશે. તો આથી આજની માહિતી. ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી રજા આપશો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.